હા, મહાપુરુષોએ કીધું ગુરુ કરો તો એવો કરો. હું કે ગુરુ કરો તો એવો કરો કે હા, સૂરજ ઉગ્યા પછી અંધારું ના થાય. ગુરુ એવો ગોતીએ છે. અને આ ભાઈ કઈ હોય બધો ભાઈ કઈ હોય અમારા બહેનો કો જોઈએ વડાલી વાડીએ જો એમ કે છે તો હું કે બેની બા અંધારામાં ઠીક લાગે હે. આ બધી ભય કઈ છે અંધારામાં, પણ ગુરુ મહારાજ આપણને અંજોડું કરાવી દે. એ અંજોડે કોઈ ભય રહે નહીં. તમને ડાકેન ઓળખાવી દે, ભૂત ઓળખાવી દે, માતા ઓળખાવી દે, ભાથી દાદા ઓળખાવી દે, રામદેવજી ઓળખાવી દે, બધાને ઓળખ કરાવી દે. પછી કોઈ ભય રહી ખરો? પણ આપણે ઓળખતા નથી ને એટલે મોટા મોટો ભય. મને ડાકેન ખાઈ જશે, મને ભૂત બીવાડશે, મને માતા નાડશે. આ બધાની ઓળખ કરાવે ને આનું નામ જ્ઞાન કહેવાય. અને આ વસ્તુ ઓળખવું પડે. અને બધાની અંદર હું ઓળખાવે ગુરુ મહારાજ? પહેલા પોતાને ઓળખો, પોતાનું નામ ઓળખો. આપણે સાથી બોલતા હોય કે નામ लिया तो सब लिया, सब शास्त्र को भेद, बिना नाम से नरखे गया पड़ पड़ चारों भेद. ઓકે, આ નામનો આપ સાથી એક જ વિચારો. નામ लिया तो सब, सबનો અર્થ શું થાય? એમાં બધું આવી જાય. તમારી ડાકેન સાથેન બાબરિયા બધું મય આવી જાય. અને નિયમ જાય તો કોઈ બી ગુરુના ચરણે જઈ આ ઉપદેશ લેજો. પછી આવી રીતે થોડું બદામથી ગાળવાનું કે ડાકેન એવો, ભૂત એવો, એમ બદામથી કાઢતા કાઢતા જવાનું. મયથી હું નીકળે ને એમાંથી બીજું નીકળે ને તરત જ મને ફોન કરજો, બાજી તમે કે પેલા બદામથી એક જ નીકળે, અમે જુદું નીકળ્યું આવ તો મને કહેજો. બોલે સદગુરુ મહારાજ એ ભગવાન એટલે કીધું કે અનુમાં ઘટોઘટમાં. હા, કૃષ્ણ ભગવાન કીધું ને, હે અર્જુન હું સર્વમાં વ્યાપિત છું, હોય નહીં એની મૂકવાની જગ્યા ખાલી નથી. આવું આપણને સમજણ પાડે તો આપણને સમજાતું કેમ નથી? આપણે ખોરવામાં બીજે ખોરી. આ સંતો ઈશારો કરે એ જગ્યાએ આપણે ખોરતા નથી. અને પોતે ખોરશો તો તમારો મેર પડવાનો નથી. ગુરુ વિના જ્ઞાન ના મળે, ગુરુ વિના સંશય નહીં મટે, ગુરુ વિના ભેદ નહીં મળે. ભલે મોચો ચારો ભેદ ગમે એટલું મોચી નાખો તમે. અને આ જ્ઞાન ગુપ્તેલું છે. હા, વેદ કિતાબથી રહેશે ને યારું લખવા ભાગવામાં નહીં. આ લખવામાં આવતું નહીં, એને અનુભવમાં લેવું પડશે તમારે. અને એ ગુરુ પાસે જઈ એનો અનુભવ કરાવવા આપણને. ત્રીજી આંખ ખોલી આલે અનુભવની. હા, કેવી રીતે ખોલી આલે? તો કે જેમ આપણે સાકરની ગોંગડી હોય ને, સાકરની ગોંગડીની અંદર ગરપન હોય પણ એ દેખાય નહીં. હવે એનો અનુભવ કરવો હોય તો તમારે જીભ પર મૂકવું પડે. અને તમે જો ખાતા હોય ને હમલો ભાઈ પૂછી જોવે કે વિપિનભાઈ કેવી લાગે, સાકર કેવી લાગે, તો તમે શું કહો? ગયરી. પણ પેલા ભાઈ પાછા પૂછી જોવે ગયરી એટલે કેવી, તો અહીંયા કઈ બીજો શબ્દ ખરો કહેવાનો ખરો બીજો? એ તો અનુભવમાં આવે. એ ભાઈને કદાચ આનો અનુભવ કરવો હોય તો એ ગોંગડી એને મોઢા મૂકવી તો કે આવી એમ તો એની બોલવાની બંધ થઈ જાય. બોલીએ સદગુરુ આ બોલવાનો વિષય નહીં, અનુભવનો વિષય છે. હા, એ કોઈ લખવા ભાખવામાં આવતું નહીં. હા, અનુભવ એટલે એક પેલા હંસ હતા, કઈ હંસ આપણે અહીં કઈ કેમ તલાવ જોયું ને અમે અહીં આપણે આવતા એવું બરોબર સરોવર ભરાયેલું હતું. હંસ તઈ રહેતો હતો અને ધીરે ધીરે સરોવર હુખાવા બાજુ તો હપુચું હુખાઈ ગયું. એટલે સરોવર પછી એને એવું થયું કે હવે કોઈ બીજો સરોવર જોવું તો મારે પાણીની તંગી પડે છે, તો બરોબર ભરેલો હોય એવો સરોવર ગોતી લઉં. તો હંસભાઈ અધ્ધર ઉડ્યા, એકદમ ઊંચા ઉડ્યા અને ઉડતા જતા ભલું આગે જતા એને સરોવર મળ્યું. ત્યાં જતા એને બહુ તરસ લાગેલી ને સરોવરના આમ વચ્ચોવચ થોડું ટેકરા જેવું હતું અને તઈ જઈને બેઠા. અને બેઠા પછી શું કર્યું? એને શું લાગેલું? તરસ. એટલે બેઠા પછી બરોબર પાણી પી લીધું.
ગડબડિયા દેવની આ અપા છોકરાઓ આ બાજુ આવો ને ભાઈ કઈક જણ બાલડી ચોટી કઈ તો કમ લાગે હે એ પેલી હોલી કે પેલી એમ થશે આવું કોહદી કરશું આવું કોહદી કરશું એમ કે જીવશે તો હતી જીવશે તો હતી બસ જીવશે તો હતી આવું જ કરશું કઈક ફેર પાડો હે તારે એ સરોવર કિનારે પહોંચ્યા અને તરસ લાગેલી અમને બહુ કોની પીધું અને કોની પીધા પછી આપણું કેવું અમુક શાંતિ થાય ને હા એમ કઈ થાકી ગયેલા હોય હે એવી એમને શાંતિથી એટલે પછી વાચાથી હંસભાઈ ને કેવી હાસ્ય એટલે હાશ એવું થયું એટલે એને બે ત્રણ માસળીઓ ફરતી ગયો કે અગર એ માસળીઓ પાછો સંશય થયો કે આ શબ્દ નવાય ના ભેરો આપણે કે એમ હાશ એટલે શું કહેવાય કે પેલી કે તું પોસ પેલી કે તું પોસ એક દોઢ ડાઈ હતી એ પૂછવા પાડી તું જાણ હંસભાઈ કે હા બોલો હાશ એટલે શું કહેવાય કે એમ તાકે એ જેને થાય ને એને ખબર પડે કે તમને ખબર પડે નહીં આવો શબ્દો કર્યો હંસભાઈ ના તોય હટ કરી કઈ માછલી થોડુંક તો સમજાવો પણ મેં તમને કહી દીધું છે જેને થાય એને ખબર પડે આને શું કમ તમે મને હાશ એમ કહીએ મને ખબર પડી કે હાશ ને અર્થ તમને ખબર જ નહીં પડે તો તમને શું સમજાવવાનું આપ હે તાકે નહીં મને સમજાવવું પડશે તાકે જરી કોરી આવી તા માછલી બોલાઈ કે હંસભાઈ થોડીક નજીક આવી હા તને નક્કી કરાવવું કે અને માછલીને પકડી અને નાખી બારે નાખી અને બરોબર તડફડવા બાજુ આ પૂરી થશે ને એને અનુભવ થશે નહીં થોડો જીવ હતો અને પાછી વેની પોની નાખી અને પોતે માછલીને હાશ પછી તે વાચા તે હાશ હતા તો એ થયેલું ખબર પડે મને બોલે છે તે ગુરુ એ બાપુને ગુરુ મહારાજ એવો અનુભવ કરાવી દે પોતાને હે એટલે મહાપુરુષો એને કેવું પડ્યું શાંતિદાસ બાપુ કે